પછી આગળ વાત કરીએ તો એમાં પૂછેલું હતું રિફ્લેક્સ સિમ્પેથેટિક ડિસ્ટ્રોફી. હવે રિફ્લેક્સ સિમ્પેથેટિક ડિસ્ટ્રોફી છે એના આપણને સિમ્ટમ્સ પૂછ્યા હતા એક્ઝામમાં, તો આપણે ડિટેલમાં એક વખત ચેક કરી લઈએ. તો RSD છે એને આપણે જનરલી કોમ્પ્લેક્સ રિજનલ પેઇન સિન્ડ્રોમ પણ કહેતા હોઈએ છીએ. એમાં સૌથી વધારે જોવા મળે છે સિવિયર બર્નિંગ પેઇન હોય છે. યાદ રાખવાનું છે, નોર્મલ પેઇન નહીં હોય, બર્નિંગ પેઇન હશે, સ્વેલિંગ હશે, ઇડીમા હશે, સ્કિન, હેર અને નેલ કલરમાં ચેન્જીસ હશે, ઇન્ક્રીઝ સેન્સિટિવિટી વધારે હશે, ઇડીમા હશે, સ્ટીફનેસ હશે, રિડ્યુસ રેન્જ ઓફ મોશન અને વીકનેસ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પછી એના બે ટાઈપ છે, ટાઈપ 1, ટાઈપ 2. હવે ટાઈપ 1 છે એમાં છે માઇનર ઇન્જરી હોય છે, નર્વ ઇન્વોલ્વમેન્ટ અથવા તો મેજર નર્વ ઇન્જરી નથી હોતી. ટાઈપ 2માં ક્રોનિક હોય છે અને એને કોસાલ્જિયા પણ આપણે કહેતા હોઈએ છીએ. એમાં મેજર નર્વ ઇન્જરી હોય છે. આ બે ડિફરન્સ ખાસ યાદ રાખવાના છે. ટાઈપ 1 છે એ ટ્રોમા, સર્જરી પછી, સ્ટ્રોક પછી, હાર્ટ એટેક, સ્પ્રેઇન અથવા સ્મોલ કટ પછી જોવા મળતો હોય છે એઝ અ કોમ્પ્લિકેશન. ટાઈપ 2 ક્યારે જોવા મળે છે? તો ટાઈપ 2માં એવું છે મેજર ફ્રેક્ચર થયા હોય, જેમ કે ક્રશ ઇન્જરી આપણે આગળ જોયું, પછી મેજર કોઈ સર્જરી કરેલી હોય જેમાં બહુ બધા કટ્સ કર્યા હોય, પછી સ્પાઇનલ કોડ અથવા તો બ્રેઇન લીઝન હોય ત્યારે ટાઈપ 2 જોવા મળે છે. હવે એમાં બે ફેઝ હોય છે, એક્યુટ અને ક્રોનિક ફેઝ. એક્યુટ ફેઝ હશે તેમાં પેઇન, સ્વેલિંગ, સેન્સિટિવિટી અને સ્કિન ચેન્જીસ. સ્કિન ચેન્જીસમાં ખાસ યાદ રાખવાનું છે સાઇની સ્કિન હશે, કલર ચેન્જ નહીં થયો હોય. જ્યારે ક્રોનિકમાં કલર ચેન્જ થશે, સ્કિન પેલ સ્કિન જોવા મળશે. પછી મોટર ઇન્વોલ્વમેન્ટ હશે, ફંક્શનલ ઇન્વોલ્વમેન્ટ હશે, નેલ્સ, હેરમાં ચેન્જીસ હશે. પછી આપણે જોઈએ